દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમરેલીના વન ચેતના કેન્દ્ર ખાતે સામાજિક નવીનીકરણ રેન્જ દ્વારા ભવ્ય બીજ મેળા અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રકૃતિનું જતન, ભવિષ્યનું સર્જન સૂત્ર સાથે જોડાયેલા આ કાર્યક્રમમાં 100થી વધુ સ્થાનિક અને દુર્લભ વનસ્પતિ પ્રજાતિઓના બીજનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, પ્રકૃતિ પ્રેમીઓ અને નાગરિકોએ વિવિધ વૃક્ષો અને ઔષધીય વનસ્પતિઓના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આયુર્વેદિક કોલેજ અને નેત્ર ચિકિત્સા ચેરિટેબલ ટ્રસ્ટના અંદાજે 110 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ નર્સરીની મુલાકાત લઈ વિવિધ છોડની વૈજ્ઞાનિક માહિતી મેળવી અને સીડ્સ બોલ બનાવવાની પ્રાયોગિક કામગીરી પણ કરી હતી. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત એક પેડ માં કે નામ અભિયાન હેઠળ મહાનુભાવો અને વન વિભાગના અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત નાગરિકોને નિઃશુલ્ક રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 200 જેટલા પ્રકૃતિ પ્રેમીઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યના જતન અને વૃક્ષારોપણના મહત્વ અંગે પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.